હેલો એવરીવન, જો આપણે ખેતરથી ગાજર લઈ આવ્યા હતા તો હું અને મારા મમ્મી ત્યારે રાતના ગાજરની સીરું કરવા બેસી ગયા. લોકોને છે ને દિવસના બધી ઘરકામ હોય, ખેતર જવાનું હોય, આવું બધું કામ છે ને, વાયટું કરવાનું, ગાજરને સાલ ઉતારવાનું ને બધું રાતે કામ કરે. કેમ મમ્મી? હા, કરે ને આ દિવસે કરે તો બીજું કામ ન થાય. કઠોળ ઉપમા કરવાના હોય, દાળ કરવાની હોય, ત્યારે પેલું સીમમાં ચાવે લસણ ને પછી આ પૂરી છે બધું કરીએ. જાતે બધી સીરું કરી નાખી અમે તો પેલું ભરી તમારે કોઈને ખાવી હોય તો આવતા રહેજો. ગાજરની અમે કેવી મસાલાવાળી સીરું બનાવવાનું શીખવાડો તમે. એમાં રાઈ આપણે ત્યાર ગોળો લઈને ખાંડી નાખવાનો, પછી એમાં હળદર અને લીંબુ ને તેલ ને ઘડીક રાખવાનું તાંબળીમાં ગોળી, પછી ચડાવી દેવાનું તો બહુ સરસ મીઠી થાય છે. પેલા અત્યારે ને આમાં ખાલી મીઠું નાખી આખી રાત રાખી દેજે, પછી એને સુકવી દેવાની. કેટલી કલાક? 2 કલાક સુકવવાની, બહુ નહીં. પછી પૂરી હોય ને ત્યાં એ ગોળો ચડાવી દેવાનો. 2-3 કલાક સુકવી દેવાની. પછી સુકાઈ જાય ને એટલે એ કીધું ને આપણો રાઈનો ગોળો હોય ને એને ખાંડી લેવાનું છે. પછી ખાંડી અને એમાં લીંબુ અને હળદર, લીંબુ હળદર મીઠું તો આપણે પેલા સીરુંમાં નાખી દીધું એટલે મીઠું નહીં નાખવાનું, તો ખારી થઈ જાય. તેલ થોડુંક હા, હળદર નહીં, હળદર, તેલ, મીઠું નહીં નાખવાનું, લીંબુ, ત્રણેય વસ્તુ નાખી અને એને સરસ હલાવવાનું. પછી એ સીરુંમાં નાખી દેવાનું. પછી એનું સરસ મિક્સ કરી લેવાની. આપણે સરસ હળદરવાળી ગાજરની સીરું મોળી રાઈ કહેવાય, રાઈ ગોળાવાળી. રાઈ ગોળાવાળી એ અમારે અહીંયા બધે બહુ ખાવ. તમારે કોઈ બનાવતા હોય, ખાતા હોય તો કમેન્ટ કરજો. તાજી અને અમારે જો હવે બધું જો આટલો તો કદડો નીકળો. હવે અમારે થઈ ગયું હોય ગાજરની સીરું. તમે બધે પણ બનાવજો, એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે. આજ અમારે દીએ ખાધી, એને પણ બહુ જ ભાવી, અમે પણ બહુ જ સરસ થઈ ગઈ. એટલે જો ગાજર ખેતરથી લઈ આવ્યા મેં કીધું થોડીક વધારે બનાવી લેવી, એટલે થોડોક ટાઈમ સુધી ખાવા ગાજરની સીઝન તો અમે પતી ગઈ. હવે થોડાક જ ટાઈમ મળશે સરસના તાજા મસ્ત ગાજર. તમે બધે જરૂર ને જરૂર એકવાર બનાવજો. અને બાય.